મિત્રો, હવે આપણે પરફેક્ટ ટેન્સીસ તરફ આગળ વધીએ. અહીં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ આ બંને સાથે લીધા છે. બંનેની રચનામાં માત્ર હેવ, હેઝ અને હેડ આ ત્રણ શબ્દોનો જ ઉપયોગ થાય છે. બંનેની પેસિવ રચના છે એ માત્ર એક જ શબ્દ બિન શબ્દ ઉમેરીને થાય છે, એટલે બંનેને આપણે અહીંયા સાથે લીધા છે. જાજો કોઈ તફાવત રહેતો નથી. તો હવે આપણે આગળ એક્ટિવ રચના અને પેસિવ રચના બંનેની સાથે જોતા જઈએ ઉદાહરણ સાથે. પારુ હેઝ નોટ રિટર્ન્ડ માય બુક. પારુ છે આ વાક્યમાં સબ્જેક્ટ થશે. હેઝ નોટ રિટર્ન નેગેટિવ સેન્ટેન્સ છે એટલે હેઝ નોટ રિટર્ન આખું એક વર્બ થશે. માય બુક ઓબ્જેક્ટ થશે. અહીંયા તમને મેં રચના બતાવી છે કે હેવ હેઝ સાથે પાસ્ટ પાર્ટિસિપલ વાપરીએ એટલે પૂર્ણ વર્તમાનકાળ થશે. અને એની પેસિવ રચના કરતી વખતે હેવ કે હેઝ જેની જરૂરિયાત હોય સબ્જેક્ટ મુજબ પછી બિનનો ઉપયોગ કરવાનો છે. પાસ્ટ પાર્ટિસિપલ તો બંનેમાં હોય જ છે એટલે એ આપણે બદલવાનું રહેતું નથી. તો હવે અહીંયા ઓબ્જેક્ટને આપણે આગળ લઈ માય બુકને આપણે આગળ લીધું છે. તો માય બુક હેઝ નોટ બીન રિટર્ન્ડ બાય પારુ. ખાસ ધ્યાન રાખવાનું છે હેવેઝ પછી બિન મૂકવાનું છે, પણ નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે આપણે ધ્યાન એ રાખવાનું કે નોટ પછી બિન આવશે. એટલે બિન અને રિટર્ન્ડ આ બંને શબ્દો છે એ સાથે જોડાયેલા રહેવા જોઈએ. નેગેટિવ ફોર્મેશનની અંદર હેવ કે હેઝ પછી તરત જ નોટ મુકાય છે, એને આપણે ધ્યાનમાં લેવાનું. સેકન્ડ સેન્ટેન્સ આપણે પાસ્ટ ટેન્સનું જોઈએ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે પ્રેઝન્ટ ટેન્સ વાપરેલું છે હેઝ, તો અહીંયા આપણે પ્રેઝન્ટ જ વાપરવાનું. હેઝનું હેડ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. હવે આપણે બીજું જોઈએ વાક્ય હેડવાળું, એ પાસ્ટ ટેન્સ છે તો આપણે પાસ્ટ ટેન્સમાં આપણે બનાવશું આઈ હેડ ટેકન માય મીલ. હેડ અને ટેકન બંને એક્શન વર્બ છે. આઈ સબ્જેક્ટ છે, માય મીલ છે એ ઓબ્જેક્ટ છે. પેસિવ રચના કરતી વખતે માય મીલને આપણે આગળ લેશું એટલે સબ્જેક્ટ થઈ જશે. અને અહીંયા જે રીતે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની રચના હતી એ જ રીતે હેડ સાથે પાસ્ટ પાર્ટિસિપલ એક્ટિવમાં થાય છે. તો પેસિવમાં હેડ પછી બિન મૂકી અને પાસ્ટ પાર્ટિસિપલ થશે. તો માય મીલ હેડ બીન ટેકન બાય મી. આ શબ્દોને મેં અહીંયા કાઉન્સમાં લીધા છે કારણ કે વાક્યની શરૂઆતમાં આપણે જોશું તો માય મીલ મારું ભોજન. તો મારું ભોજન જે સ્વાભાવિક રીતે લેવામાં છે મારા દ્વારા જ આવે એટલે બાય મી કદાચ ન લખીએ તો ચાલી શકે. નેક્સ્ટ ઇન્વર્ઝન ક્વેશ્ચન જોઈએ. હેવ યુ એવર વિઝિટેડ આગ્રા? અહીંયા મેં એવર અને વિઝિટેડ બંને શબ્દ નીચે લાઈન કરી છે. જેમ મેં અહીંયા તમને નોટ સાથે રિટર્નની વાત કરી હતી એવી જ ધ્યાન આપણે અહીંયા રાખવાનું છે કે એવર અને વિઝિટેડ શબ્દ છે એને આપણે થોડાક જુદા કરવા પડશે. અહીંયા એવર વિઝિટેડ છે એ એવર તો પૂર્ણ વર્તમાનની નિશાની છે, પણ જ્યારે પેસિવ કરશું ત્યારે એવર અને વિઝિટેડ એની વચ્ચે બિન આવશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય ત્યારે એના જો કોઈ નિશાનીના શબ્દો વપરાયા હોય તો એ નિશાની છે એનું સ્થાન મતલબ કે જ્યાં હોય ત્યાં રહેવા દેવાનું છે. ભૂતકૃદંતની સાથે જ પાસ્ટ પાર્ટિસિપલની સાથે જ બિન મતલબ કે બિન અને પાસ્ટ પાર્ટિસિપલ બંને સાથે જોડાયેલા રહેવા જોઈએ. એક ખાસ ધ્યાન રાખવાનું. તો હવે એની પેસિવ રચના જોઈએ. તો ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એટલે આપણે હેઝને આગળ લઈશું. હેવ છે એટલે હેવ જ રહેવું જોઈએ એવું ફરજિયાત નથી. આપણે આગ્રા ઓબ્જેક્ટ હતું, આગ્રા ઓબ્જેક્ટને આપણે અહીંયા સબ્જેક્ટ બનાવીએ છીએ એટલે એને અનુરૂપ આપણે અહીંયા હેવ કે હેઝ લેવું પડે. અહીંયા હેઝ આવે તો હેઝ આગ્રા એવર બીન વિઝિટેડ બાય યુ. નેક્સ્ટ સેન્ટેન્સ
જેવી રીતે પ્રેઝન્ટ ટેન્સની અંદર હેઝ પછી નોટ હતું એમ અહીંયા છે નોટવાળું વાક્ય પાસ્ટ ટેન્સમાં જોઈએ, વી હેડ નોટ સ્ટડીડ ધ મેપ. તો જે રીતે પ્રેઝન્ટ પરફેક્ટમાં કરેલું હતું એ જ રીતે આપણે અહીંયા પાસ્ટ પરફેક્ટમાં પણ થશે. વી સબ્જેક્ટ થશે, હેડ નોટ સ્ટડીડ એ વર્બ થશે અને ધ મેપ ઓબ્જેક્ટ થશે. ધ મેપને આપણે આગળ લઈશું. જેવી રીતે અહીંયા હેઝ નોટ બીન હતું એ રીતે અહીંયા હેડનું વાક્ય છે, એટલે હેડ નોટ બીન પછી સ્ટડીડ બાય અસ. અગાઉ આપણે હુ વાળા વાક્ય જોયા હતા. હુનું કર્મ બાય હુમ, હુ સબ્જેક્ટ, હેઝ સ્ટોલન એક્શન વર્બ, ધ પેન ઓબ્જેક્ટ. હુ છે એ WH ક્વેશ્ચન છે. હુનું કર્મ ઓબ્જેક્ટ બાય હુમ થાય છે, એટલે બાય હુમ હેઝ ધ પેન બીન સ્ટોલન. હેઝ છે આપણે અહીંયા પેનને ધ્યાનમાં લઈને લીધેલું છે અને હુવાળા વાક્યમાં ભૂતકૃદંત છેલ્લે જ હોય એટલે આપણે અહીંયા ભૂતકૃદંત સૌથી છેલ્લે. હુની જેમ જ વિચ બોય આપણે લીધું છે. કદાચ હુ હેડ ડન ધીસ મિસ્ચીફ એમ પણ ચાલી શકે. આ તો વધારાની રચના તમને સમજવા માટે લીધી છે કે વિચ પછી કોઈ વ્યક્તિનું નામ લઈને કરીએ તો હુની જે રીતે રચના કરી એ જ રીતે વિચ સાથે વ્યક્તિ આવે તો થાય. તો હુનું જેમ બાય હુમ હતું એમ અહીંયા વિચ બોયનું બાય વિચ બોય કરવાનું છે. હવે અહીંયા હેડ છે ભૂતકાળનું હતું તો આપણે અહીંયા ભૂતકાળ જ લેવું પડશે. હેડ ધીસ મિસ્ચીફ બીન ડન. આગળનું વાક્ય જોઈએ વોટવાળું વાક્ય. વોટવાળા વાક્યમાં કર્મ હોતું નથી તો એ વાક્યની અંદર આપણે વોટ હેઝ શી કુકડ. તો વોટવાળા વાક્યની અંદર આપણે ક્રિયાપદને, એક્શન વર્બને ને બધા શબ્દોને સાથે લેવાના જે છે, એટલે હેઝ બીન કુકડ આખું સાથે રહેશે. વોટને આપણે વસ્તુ માની લેવાની, તો વોટ હેઝ બીન કુકડ બાય હર. નેક્સ્ટ સેન્ટેન્સ, વાય હેડ ધે લોસ્ટ ધ મેચ. વાય, હાઉ, વેર અને વેન આ ચારેય શબ્દોના જ્યારે આપણે પેશી બનાવીએ ત્યારે ફરી વાત રિપીટ કરું છું કે એ શબ્દોને આપણે છે એ શરૂઆતમાં WH વર્ડ છે એટલે શરૂઆતમાં જ મૂકવાના રહીએ છે. પછીના ભાગને જોશું તો આપણું ઇન્વર્ઝન ક્વેશ્ચન જેવી રીતે હેવ યુ વાળું વાક્ય હતું એ જ રીતે ઇન્વર્ઝન જેવું જ વાક્ય હોય છે અને એને ઇન્વર્ઝનની જેમ જો પેસિવ કરીએ તો આપણને ઇઝી થઈ જશે. ધ્યાન એ રાખવાનું હેડ હોય ત્યારે હેડ જ લેવાનું, હેવ હોય ત્યારે હેવેઝનો વિચાર કરવો પડે. તો વાય હેડ ધ લોસ્ટ ધ મેચ. તો ધ મેચ છે એ આ વાક્યનું ઓબ્જેક્ટ છે, એને આપણે આગળ લેશું. વાય પછી હેડ ધ મેચ બીન લોસ્ટ બાય ધેમ. હેડના વાક્યમાં જ્યારે ક્વેશ્ચન સેન્ટેન્સ હોય ત્યારે જે રીતે મેં અહીંયા આગળના વાક્યમાં વાત કરી હતી કે બીન અને રિટર્ન્ડ જેમ સાથે હતું તો એવી રીતે અહીંયા છે બીન અને ભૂતકૃદંત છે સાથે રહેશે, માત્ર હેડ જ આગળ જશે. બીજું વાક્ય જોઈએ, હાઉ હેઝ મીના ગોટ ધ એવોર્ડ. તો હાઉ છે તો એમને રહેશે. ધ એવોર્ડ છે એ ઓબ્જેક્ટ છે એટલે એને આપણે આગળ લેશું. એવોર્ડ સિંગ્યુલરમાં છે એટલે હેઝ ધ એવોર્ડ બીન ગોટ બાય મોના. નેક્સ્ટ, વેર હેડ યુ કેપ્ટ ધ બુક. આ ચારેય વાક્યોની અંદર કર્મ હોવાનું જ છે એટલે એને ધ્યાનમાં લઈને જ આપણે વાક્ય કરવાનું. વેર હેડ ધ બુક બીન કેપ્ટ બાય યુ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, વેન હેઝ હી ફિનિશ ધ વર્ક. તો હેઝ વાળું વાક્ય છે. વેન હેઝ ધ વર્ક બીન ફિનિશ્ડ બાય હિમ. અત્યાર સુધી આપણે હાઉ મેનીના જ હાઉ મેની, હાઉ મચ અને વિચના વાક્યો જોયા હતા. આજે એક વસ્તુ એમાં પણ ઉમેરી છે કે હાઉ મેની પછી જેમ વસ્તુ આવે એવી રીતે હુઝ પછી પણ વસ્તુ આવે છે. તો ચારેયની રચના એક સરખી રીતે જ થશે. હાઉ મેની સાથે વસ્તુ, હાઉ મચ સાથે વસ્તુ, વિચ સાથે વસ્તુ ને હુઝ સાથે
વસ્તુ. તો પછીના ભાગને આ દરેકમાં વસ્તુ મતલબ કે ઓબ્જેક્ટ છે એના ભેગો જ આવી ગયો છે, એટલે આપણે પાછળથી કંઈ આગળ લેવાનું રહેતું નથી. માત્ર દરેક વાક્યમાં જે સબ્જેક્ટ તરીકે આવેલો શબ્દ છે એ શબ્દને એ આપણે અહીંયાથી પાછળ લઈ જવાનો હોય છે, એને ધ્યાનમાં લેવાનું છે. તો જોઈએ એ વાક્યો. તો હાઉ મેની એસેઇસ હેડ બીન રેડ. જેવી રીતે આપણે વોટવાળા વાક્યની વાત હતી એ જ રીતે ફેર એટલો છે કે વોટવાળા વાક્યમાં ઓબ્જેક્ટ કોઈ હોતું નથી, જ્યારે અહીંયા ઓબ્જેક્ટ છે એ એની સાથે જોડાયેલું રહે છે, એટલે રચના વોટવાળા વાક્ય જેવી જ સેમ થાય છે. તો અહીંયા તમે જોશો તો હાઉ મેની એસેઇસ પછી હેડ બીન રેડ, જેમ અહીંયા હેઝ બીન કુકડ હતું એવી રીતે અહીંયા હેડ બીન રેડ બાય મી. ફેર એટલો છે, અહીંયા હેઝ હતું, અહીંયા હેઝ હતું, અહીંયા હેડ છે તો આપણે હેડ લેવું પડે. બીજું વાક્ય જોઈએ. હાઉ મચ વોટર હેવ યુ વેસ્ટેડ. તો મેં અગાઉ વાત કરી હતી કે હેવ હોય તો હેવ જ આવે એવું જરૂરી નથી, હેઝ હોય તો હેઝ આવે એવું જરૂર નથી. હેવેસ છે એ એકબીજાની બદલે જરૂર પડે સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ મુજબ બદલી શકે છે. તો અહીંયા વોટર છે એને આપણે ઓબ્જેક્ટને આપણે આગળ લઈ આવ્યા ગણાય, તો વોટરને ધ્યાનમાં લઈને આપણે અહીંયા ભલે હેવ હતું એક્ટિવમાં, પણ અહીંયા પેસિવ કરતી વખતે આપણે એનું હેઝ કરવું પડશે. હાઉ મચ વોટર હેઝ બીન વેસ્ટેડ બાય યુ. પછીનું વાક્ય જોઈએ. વિચ સાથે પેન. તો એમાં હેડવાળું વાક્ય છે એટલે તો કાંઈ ચિંતા નથી, તો હેડ જ લેશે. વિચ પેન હેડ બીન બ્રોકન બાય ધ બેબી. નવું વાક્ય જે ઉમેર્યું છે એ હુઝ વાળું, હુઝ સાથે વસ્તુ છે, તો હુઝ પેન હેવ યુ ટેકન. તો હુઝ પેન હેઝ બીન ટેકન બાય યુ. કદાચ જો અહીંયા આ વાક્યમાં હેઝ પેનની સાથે બહુવચન કરીએ તો અહીંયા હેઝની બદલે હેવ આવી શકે. નેક્સ્ટ, મોના હેઝ નેવર સીન ધ તાજ. અગાઉ અહીંયા આ વાક્યમાં મેં તમને વાત કરી હતી કે એવર શબ્દ છે પૂર્ણ વર્તમાનકાળની પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની નિશાની હતો, એમ નેવર છે એ પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની નિશાની છે. તો જ્યારે પેસિવ કરીએ ત્યારે અહીંયા જે રીતે ધ્યાન લેવાનું હતું કે નિશાનીનો શબ્દ એની સાથે જ વચ્ચે ભૂતકૃદંત અને નિશાની બેયની વચ્ચે બીન આવે, તો અહીંયા પણ આપણે નિશાનીનો શબ્દ નેવર, પછી બીન અને પછી ભૂતકૃદંત. તો ધ તાજ હેઝ નેવર બીન સીન બાય મોના. એવું જ બીજું વાક્ય. આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ માય વર્ક. તો અહીંયા પણ જસ્ટ શબ્દ છે એ નિશાની છે, તો જસ્ટ બીન ફિનિશ્ડ આપણે કરવાનું. જસ્ટ અને ફિનિશ્ડની વચ્ચે બીન મૂકશું. માય વર્ક, આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ માય વર્ક. તો પેસિવ થશે માય વર્ક હેઝ જસ્ટ બીન ફિનિશ્ડ બાય મી. બીજા વાક્યમાં જેમ તમને મેં વાત કરી હતી કે અહીંયા બાય મી કાઉન્સમાં છે, એમ અહીંયા પણ બાય મી મેં કાઉન્સમાં લીધું છે, કારણ કે મારું કામ છે એ તો મારે જ કરવાનું હોય, તો બાય મી આપવાની જરૂર રહેતી નથી, પણ આપ્યું હોય તો કાંઈ ખોટું પણ નથી ગણાતું. મિત્રો, પરફેક્ટ ટેન્સમાં આપણે આગળ વધીએ તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ અને સાથે આપણે અહીંયા પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી લીધા છે. જેવી રીતે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ વખતે વાત કરી હતી કે સેલ વિલની જેમ બીજા મોડેલ ઓક્ઝિલરી છે શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ. આ જે મોડેલ ઓક્ઝિલરી છે એની અને સેલ વિલની બંનેની રીત સિમ્પલ ફ્યુચરમાં એક જ રહે છે. એવી રીતે અહીંયા પરફેક્ટ ફ્યુચર ટેન્સનું પેસિવ બનાવીએ કે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીનું પેસિવ બનાવીએ તો બંનેની રીત એક જ રહેશે. આપણે આગળ પ્રેઝન્ટ અને પાસ્ટના પરફેક્ટ ટેન્સ જોયા અને એમાં જે રીતે બીનનો ઉપયોગ હતો એવી જ રીતે અહીંયા પણ બીનનો જ ઉપયોગ થાય છે. એ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આગળ વધીએ જી, ઉદાહરણો સાથે આપણે જોઈએ
તો ભવિષ્યકાળ માટે શેલ અને વિલનો ઉપયોગ થાય છે. તો એનું ઉદાહરણ વાક્ય જોઈએ, આઈ શેલ હેવ ફિનિશ્ડ માય વર્ક. આઈ સબ્જેક્ટ, શેલ હેવ ફિનિશ્ડ, આ ત્રણ શબ્દો ભેગા થઈને એક એક્શન વર્બ બને છે. માય વર્ક ઓબ્જેક્ટ છે. હવે અહીંયા થોડીક આપણી શંકાઓ દૂર થઈ જાય એટલા માટે પરફેક્ટનો નિયમ છે કે ટુ હેવનું કોઈક યોગ્ય રૂપ હોવું જોઈએ. એટલે આપણે હેવ વાપરવું પડે છે અને પરફેક્ટ છે એ ભૂતકૃદંત વગર, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ વગર ન બને. એટલે હેવ અને ભૂતકૃદંત અહીંયા બંને વાપરેલા છે. ફ્યુચરની વાત કરીએ છીએ એટલે શેલ અથવા વિલ જોઈએ. તો અહીંયા આઈ સાથે શેલ આવે છે એટલે આઈ શેલ. શેલ પછી હંમેશા મૂળરૂપ હોવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી વપરાય એ પછી શેલ વિલ ભવિષ્ય માટેની વાત હોય કે બીજા શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ કે મસ્ટ હોય તો બધાની સાથે આપણે હેવ જ વાપરવાનું છે. ક્યારેય એનું હેઝ તો થશે જ નહીં. એ એક્ટિવ કરીએ કે પેસિવ કરીએ દરેક વખતે સેમ રહેશે. એ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવાની છે. તો હવે આપણે પેસિવ કરતી વખતે ઓબ્જેક્ટને આગળ લઈએ એટલે સબ્જેક્ટ માય વર્ક. માય વર્ક સાથે શેલનું વિલ થઈ જશે. પછી તો અહીંયા એની રચના તમને મેં લખી આપી છે કે જે એક શેલ અને વિલ બે શબ્દો જ એવા છે કે એ ઇન્ટરચેન્જ થઈ શકે છે. બાકી જે ઓક્ઝિલરી આપેલું હોય એ જ ઓક્ઝિલરીનો ઉપયોગ કરવાનો હોય. અહીંયા આપણે બધા ઉદાહરણો જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે જે ઓક્ઝિલરી વાપરેલું છે એક્ટિવમાં એ જ ઓક્ઝિલરીને આપણે પેસિવમાં વાપરવાનું છે. પછી જેમ વાત કરીએ એમ હેવ જ વાપરવાનું છે એટલે હેવ. પછી પેસિવ રચના છે એ પરફેક્ટની કોઈ પણ પેસિવ, પ્રેઝન્ટ ટેન્સ હોય, પાસ્ટ ટેન્સ હોય, મોડેલ ઓક્ઝિલરી હોય કે ફ્યુચર હોય તો બીનનો જ ઉપયોગ કરવાનો છે અને પછી પાસ્ટ પાર્ટિસિપલ વાપરવાનું હોય છે. તો માય વર્ક એને આપણે ઓબ્જેક્ટને આગળ લઈ અને સબ્જેક્ટ બનાવ્યું. વિલ હેવ બીન ફિનિશ્ડ બાય મી કાઉન્સમાં લખેલું છે. અગાઉ પણ વાત કરી હતી, ફરી રિપીટ કરું છું કે મારું કામ છે, મારે પૂરું કરવાનું હોય એટલે બાય મી લખવાની જરૂર નથી. લખીએ તો કંઈ ખોટું નથી. મીરા વુડ હેવ ડ્રીવન ધ કાર. તો મીરા સબ્જેક્ટ, વુડ હેવ ડ્રીવન, તો એ ત્રણેય સાથે એક્શન વર્બ થશે. ધ કાર ઓબ્જેક્ટ, એને આગળ લઈશું ધ કાર. હવે અહીંયા વુડનું વાક્ય હતું એટલે આપણે પેસિવ બનાવતી વખતે વુડ જ લેવું પડશે. વુડ હેવ બીન ડ્રીવન બાય મીરા. મહેશ માઇટ હેવ ગોટ ધ પ્રાઇઝ. માઇટ વાપરેલું છે તો પેસિવ બનાવીએ તો ધ પ્રાઇઝ માઇટ હેવ બીન ગોટ બાય મહેશ. ધ કેટ મસ્ટ હેવ ડ્રંક મિલ્ક. મસ્ટ વાપરેલું છે, પેસિવ કરતી વખતે મસ્ટનો જ ઉપયોગ થશે. મિલ્ક મસ્ટ હેવ બીન ડ્રંક બાય ધ કેટ. યુ શુડ હેવ રિટર્ન ધ આન્સર થ્રાઇસ. હવે અહીંયા ધ આન્સર છે એટલું જ ઓબ્જેક્ટ છે. થ્રાઇસ છે એ તો માત્ર સમય બતાવે છે, કેટલી વાર લખવાનું છે એ બતાવે છે. એટલે ધ આન્સર શુડ હેવ બીન રિટર્ન થ્રાઇસ બાય યુ. પેસિવ રચના કરતી વખતે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આપણે માત્ર ને માત્ર ઓબ્જેક્ટને જ પાછળથી આગળ લેવાનું છે. ઓબ્જેક્ટ સિવાયના જો કોઈ શબ્દો વાક્યમાં આવ્યા હોય, સમય બતાવતા શબ્દો આવેલા હોય, સ્થળ બતાવતા શબ્દો આવેલા હોય, આવી રીતે થાઈસ કે કોઈ નિશાની સૂચક શબ્દો પાછળ આવેલા હોય તો જ્યાં હોય ત્યાં એને રહેવા દેવાના છે. તો ધ આન્સર શુડ હેવ બીન રિટન થ્રાઇસ બાય યુ. હી વિલ હેવ રેડ ધ બુક. વિલ વાપરેલું છે, અહીંયા સેલની જરૂર નથી. અહીંયા આઈ આવ્યું હોત તો આપણે સેલ કરત. બુક ઓબ્જેક્ટને આગળ લઈ જઈએ. ધ બુક વિલ હેવ બીન રેડ બાય યુ. હવે માની લો કે આમાં કોઈ વાક્ય નેગેટિવ આપેલું હોત તો સ્વાભાવિક છે કે આ જે કોઈ પણ શબ્દ છે સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ કે મસ્ટ, પછી અહીંયા તરત જ છે આપણે નોટ હોત. જો અહીંયા નોટ હોય તો
આપણે જ્યારે પેસિવ કરીએ ત્યારે નોટનું સ્થાન છે એ આપણું અહીંયા જ આવશે. એ વસ્તુને આપણે ખાસ ધ્યાન રાખવાની છે. જો ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય અથવા WH ક્વેશ્ચન હોય તો માત્ર ને માત્ર આપણે મોડેલ ઓક્ઝિલરી ને જ આપણે આગળ લઈ જવાના હોય છે અને એ જ આગળ રહેશે. બાકી હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ કે હેવ બીન અને પાસ્ટ પાર્ટિસિપલને આપણે સાથે જ રાખવાના છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશો મિત્રો. હવે બિન વપરાતી મતલબ કે બિનનો ઉપયોગ કરી અને બનાવવાથી પેસિવ રચના અંતિમ જોઈ લઈએ, જેને આપણે પરફેક્ટ પાર્ટિસિપલ એવું નામ આપીશું. તો આ પરફેક્ટ પાર્ટિસિપલની રચના આપણે સમજીએ કે પરફેક્ટ પાર્ટિસિપલનો ઉપયોગ જે રીતે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ શીખ્યા ત્યારે વાત કરી હતી કે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ બે ક્રિયાઓની સરખામણી કરવાની. બે ક્રિયામાં પહેલી ક્રિયા કઈ થઈ હતી અને બીજી ક્રિયા કઈ થઈ હતી. ઉદાહરણ તરીકે એક ક્રિયાનો સમય છે 7 વાગ્યાનો, બીજી ક્રિયાનો સમય છે 8 વાગ્યાનો. તો આપણે 7 વાગ્યાની ક્રિયા છે એને પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપી શકીએ. અહીંયા પણ એ જ રચના છે, પણ ત્યાં પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં બે ક્રિયાઓને જ્યારે આપણે સાથે લખીએ છીએ ત્યારે બિફોર, આફ્ટર કે વેન આવા સંયોજકોનો ઉપયોગ કરી અને એ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવતા હતા. પરફેક્ટ પાર્ટિસિપલનો ઉપયોગ વાક્ય રચનાને સિમ્પલ બનાવવા માટે થાય છે. અહીંયા તમે જોશો તો બે ક્રિયાની અંદરમાં પહેલી ક્રિયા જે છે આપણી એ ક્રિયા છે એ પહેલાં થઈ, પણ એ ક્રિયા થતાં પૂરી થતાં તરત જ બીજી ક્રિયા શરૂ કરવામાં આવી એવું બતાવવા માટે પરફેક્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય છે. કઈ રીતે થાય છે એ પણ જોઈએ અને એનું પેસિવ પણ કઈ રીતે થાય છે એ પણ જોઈએ. હેવિંગ ફિનિશ ધ વર્ક, તો ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ પ્લે. હવે આ વાક્યને કોઈ કર્તા આપેલો નથી. કર્તા બીજા વાક્યની અંદર વાક્યના બીજા ભાગમાં જે ધ સ્ટુડન્ટ્સ છે એ જ એનો કર્તા છે. પણ અહીંયા આ જે પરફેક્ટ પાર્ટિસિપલની જે આ રચના છે એની અંદર છે એક જ વાર કરતા, પછી જે ક્રિયા છે એ બીજી ક્રિયા. તો આ ક્રિયા પૂરી કરતા જ સ્ટુડન્ટ ફિનિશ ધ વર્ક એમ પણ વાક્ય કરી શકીએ. અને બીજું વાક્ય ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ પ્લે. તો આ રીતે બે વાક્યો થાય. પણ બે વાક્યોને સાથે જોડીને એક સંયુક્ત વાક્ય સિમ્પલ સેન્ટેન્સ બનાવવું હોય તો હેવિંગનો ઉપયોગ કરી પહેલાં થયેલી ક્રિયાને ભૂતગૃદંત સાથે જોડી દેવાની અને બીજા પાર્ટમાં વાક્યના છે એ સ્ટુડન્ટ્સ અને પછી એને જે ક્રિયા સમયની રીતે બીજી જે ક્રિયા થઈ હોય એને આપશું ભૂતકાળ સાથે, એટલે પરફેક્ટ પાર્ટિસિપલ બનશે. તો હેવિંગ ફિનિશ ધ વર્ક ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ પ્લે. આ વાક્યને વેન સાથે બોલો તો વેન ધ સ્ટુડન્ટ્સ ફિનિશ ધ વર્ક they went to play. તો એ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ થઈ જાય. પણ સિમ્પલ સેન્ટેન્સ બનાવવામાં આનો વિશેષ અભ્યાસ આપણે જ્યારે સિમ્પલ, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ કરશું ત્યારે વિશેષ જોઈશું. અત્યારે તો આપણે પરફેક્ટ પાર્ટિસિપલના અનુસંધાનમાં જ સમજીએ. તો હવે ધ વર્ક છે એ આપણું ઓબ્જેક્ટ થાય છે. ઓબ્જેક્ટને આપણે આગળ લઈ આવશું તો હેવિંગ પછી બીન ફિનિશ્ડ મૂકવાનું રહેશે. ખાસ કન્ટિન્યુઅસ ટેન્સ જેવી આ રચના નથી. કન્ટિન્યુઅસ ટેન્સમાં બીઇંગ વપરાતું હતું, અહીંયા હેવિંગ વપરાય છે. બંનેમાં આઈએનજી છે, પણ બંનેમાં ધ્યાન એ રાખવાનું છે પેલો છે એ કન્ટિન્યુઅસ ટેન્સ હતો, અહીંયા પરફેક્ટ પાર્ટિસિપલ છે, ટેન્સ કોઈ નથી.
પાર્ટિસિપલનો મતલબ કૃદંત અને પરફેક્ટનો મતલબ પૂર્ણ કૃદંતની રચના છે. એટલે આપણે એને કોઈ ટેન્સ કહી શકીએ નહીં, માત્ર એની અંદર બીનનો ઉપયોગ કરી અને તમે પેસિવ રચના કરી શકો છો. તો ધ વર્ક હેવિંગ બીન ફિનિશ્ડ ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ પ્લે. અહીંયા વાક્યમાં બાય ધ સ્ટુડન્ટ્સ ઉમેરવું હોય તો ઉમેરી શકીએ, પણ જરૂર નથી. બંનેનો કરતા એક છે એટલે મૂકવાની જરૂર નથી. સેમ વે બીજું વાક્ય જોઈએ, હેવિંગ પુટ આઉટ ધ ફાયર. આગ ઓલવી નાખી કે તરત જ ધ ફાયર બ્રિગેડ રિટર્ન્ડ. તો આ વાક્યનો કરતા ધ ફાયર બ્રિગેડ જ થાય, એટલે એ આપવાની જરૂર રહેતી નથી. તો સિમ્પલ સેન્ટેન્સમાં હેવિંગ પછી સીધું ભૂતકૃદંત ધ ફાયર બ્રિગેડ રિટર્ન. ધ ફાયર હેવિંગ બીન પુટ આઉટ, તો બીન મૂકી અને પેસિવ રચના ધ ફાયર બ્રિગેડ રિટર્ન્ડ. હેવિંગ સંગ ધ પ્રેયર ધ સ્ટુડન્ટ્સ ડિસ્પર્સ્ડ. તો ધ પ્રેયર હેવિંગ બીન સંગ ધ સ્ટુડન્ટ્સ ડિસ્પર્સ્ડ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આવી રચનાનો ઉપયોગ જ્યારે તમને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ અથવા કમ્પાઉન્ડ સેન્ટેન્સ આપેલું હોય તો એ વાક્યને સિમ્પલ બનાવવા માટે આ રચનાનો ઉપયોગ કરી શકાય છે. રચના બહુ ઇઝી છે. અહીંયા તમને મેં સમજાવેલી છે. હેવિંગ પછી પાસ્ટ પાર્ટિસિપલ વાપરી નાખો, પછી જો વાક્યમાં જે કોઈ ઓબ્જેક્ટ આવેલું હોય તો એ ઓબ્જેક્ટ આપો. વાક્યનો બીજો ભાગ છે, મતલબ કે બીજી થયેલી ક્રિયા છે એને પાછળ આપવાની જે છે. અહીંયા તમે જોશો ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ પ્લે, ધ ફાયર બ્રિગેડ રિટર્ન્ડ, ધ સ્ટુડન્ટ્સ ડિસ્પર્સ. આ વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો હોતો નથી, મતલબ પાછળ બનેલી ક્રિયાને કંઈ કરવાનું હોતું નથી, એ એમને એમ રહેશે. માત્ર આગળ બનેલી ક્રિયાને હેવિંગ સાથે ભૂતકૃદંત આપીને છે તમે સિમ્પલ સેન્ટેન્સ બનાવી શકો છો. પેસિવ રચના પણ ઇઝી છે. હેવિંગ પછી બીન મૂકી દો અને પાસ્ટ પાર્ટિસિપલ આપો. ઓબ્જેક્ટ જે હતું એને તમે આગળ લઈ આવો એટલે એ વાક્યનું પેસિવ થશે. બીજી બનેલી ક્રિયાને આપણે પેસિવ હોય કે એક્ટિવ એને કંઈ કરવાનું રહેતું નથી. હવે એક્ટિવ પેસિવમાં માત્ર એક છેલ્લી વાક્યનો પ્રકાર, જેને અંગ્રેજીના વાક્યના 4 પ્રકાર થાય છે એમાંનો એક પ્રકાર એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય છે, એની સાથે એને પણ સાથે જોઈ લઈએ. બહુ ઇઝી છે. ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ. આજ્ઞાર્થ વાક્ય એટલે કે સામે તમારી કોઈ વ્યક્તિ ઊભી છે અને તમે એને કોઈ કામ ચીંધો છો. તો એમાં આજ્ઞાર્થ વાક્યમાં વાક્યની શરૂઆતમાં છે એ ક્યાંય યુ લખવાની જરૂર હોતી નથી. એટલે તમે જોશો તો બ્રિંગ ધ લેમન, પ્લીઝ. પ્લીઝ પહેલાં હોય પાછળ હોય એનો કાંઈ ફરક રહેતો નથી, પણ બ્રિંગ ધ લેમન તો એ શું બતાવે છે? આજ્ઞાર્થ. સામે તો કોઈક વ્યક્તિ ઊભી છે એને તમે લેમન લઈ આવવાનું કહો છો. તો હવે આ વાક્યની રચના અહીંયા તમે જોશો તો એની પેસિવ કરવા માટે શું કરવાનું છે? આજ્ઞાર્થ કરવા માટે તો બીજું કાંઈ નથી. તમારે જે કામ ચીંધવું છે, જે કામ કરાવવું છે સામેની વ્યક્તિને, એને સીધું એ જ કામનો ઓર્ડર અથવા તો રિક્વેસ્ટ બતાવતો શબ્દ આપી દો એટલે એ આજ્ઞાર્થ થઈ જશે. પેસિવ રચના કરતી વખતે યુ આર આ બે શબ્દો કમ્પલસરી થઈ જશે. પછી તમે કયા ભાવથી એને સામે કામ ચીંધો છો. અહીંયા તમે જે પેસિવ બનાવ્યા છે એની અંદર જુદા જુદા ઉદાહરણો નીચે ગ્રીન લાઈન કરીને મેં બતાવ્યા છે. તમે જોશો એટલે ખ્યાલ આવશે. એટલે જે ભાવ વ્યક્ત કરવાનો છે, ભાવ વ્યક્ત કરતો શબ્દ. પછી જો વાક્ય હકાર હશે તો ટુ, નકાર હશે તો નોટ ટુ, અને પછી જે વાક્ય આપેલું છે વાક્ય એમને એમ પાછળ જોડવાનું છે. તો જોઈએ અહીંયા પ્લીઝ છે એ રિક્વેસ્ટ બતાવે છે, તો યુ આર અહીંયા રિક્વેસ્ટનો ભાવ છે એટલે રિક્વેસ્ટેડ ટુ, અને પછી આ જે વાક્ય છે બ્રિંગ ધ લેમન. બીજું વાક્ય છે ડોન્ટ ઓપન ધ ડોર, તો યુ આર અહીંયા સૂચનાનો ભાવ વ્યક્ત છે, તો યુ આર ઇન્સ્ટ્રક્ટેડ
નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નોટ ટુ ઓપન ધ ડોર. ગેટ આઉટ અથવા તો ગો. તો અહીંયા ક્રોધથી હુકમ કરવાનો હુકમ કરવાનો ભાવ છે. તો યુ આર ઓર્ડર્ડ ટુ ગેટ આઉટ અથવા તો ગો. રાઇટ સાઇઝ 3 વાર લખો. યુ આર એડવાઇઝડ સલાહ આપવાનો ભાવ છે. તો એડવાઇઝ શબ્દથી જોડાશે ટુ રાઇટ સાઇઝ. તો આ રીતે આજ્ઞાર્થ વાક્યનું પેસિવ થાય છે, એ પણ ખાસ ધ્યાનમાં લેવાનું. અહીંયા એક્ટિવ પેસિવના બધા ભાગ છે આપણે પૂરા કરેલા છે. હવે પછીનો વિડીયો આપણો છે ફાસ્ટ રિવિઝન હશે. એ અત્યાર સુધી એક્ટિવ પેસિવ આપણું પૂર્ણ. થેન્ક યુ.